અનંત પટેલને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો 2 દિવસ આગળ ધવલ પટેલ ત્યાંના સાંસદ જે છે તે સાંસદે આરોપ લગાવ્યો હતો અનંત પટેલ ઉપર કે અનંત પટેલ પોતે આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। તો મિત્રો અનંત પટેલ ઉપર ધવલ પટેલ જે છે સાંસદ ધવલ પટેલ તેઓએ અનંત પટેલ પર એવા ગંભીર આક્ષેપો માર્યા હતા કે તેઓ ચૈતરભાઈની સાથે મિલીભગત કરી છે અને આ અનંત પટેલ જે છે તે આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે। તો મિત્રો આને જ લઈને અનંત પટેલનો પણ સામે ખુલાસો આવ્યો છે। તો અનંત પટેલે શું ખુલાસો કર્યો એ પણ આપણે જોઈએ। તો મિત્રો અનંત પટેલ જે છે ધારાસભ્ય અનંત પટેલ પોતે ખુલાસો કર્યો છે કે ચૈતરભાઈ સાથે મારે કેમ જવાનું થાય છે, ચૈતરભાઈ સાથે મારા પ્રોગ્રામો કેમ થાય છે, તેને લઈને અનંત પટેલ પોતે ખુલાસો કર્યો છે કે તેઓ પોતે કોઈ રાજકીય વિચારધારા સાથે જોડાતા નથી। કોઈ પણ એવો કાર્યક્રમ નથી કે તેઓ રાજકીય રીતે કાર્યક્રમ કર્યો હોય। તો મિત્રો અનંત પટેલનું એવું માનવું છે કે ચૈતર વસાવાને સમર્થન હું માત્ર ને માત્ર આદિવાસી સમાજના નાતે આપું છું કે મારા આદિવાસી સમાજનો મારો નાતીભાઈ છે, માટે આદિવાસી સમાજ માટે તે પણ લડી રહ્યો છે, હું પણ લડી રહ્યો છું। જ્યાં જ્યાં સામાજિક પ્રશ્નો ઊભા થાય છે ત્યાં અમે બંને સાથે હોઈશું, પરંતુ રાજકીય રીતે ચૈતરભાઈની વિચારધારા અને મારી વિચારધારા સંપૂર્ણપણે અલગ છે તેવું અનંત પટેલ જણાવ્યું। અને સાથે સાથે કહ્યું કે ચૈતરભાઈની કામગીરી કરે છે તેમના વિસ્તારની અંદર, હું મારી રીતે મારી મત વિસ્તારની અંદર કામગીરી કરું છું અને જ્યાં જ્યાં સમાજને અન્યાય થશે ત્યાં ત્યાં ચૈતરભાઈ અને હું પોતે બંને હાજર રહીશું, બંને સાથે જોવા મળીશું, આદિવાસી માટે લડતા જોવા મળીશું। પરંતુ રાજકીય વાત આવશે, પક્ષની વાત આવશે ત્યારે હું કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છું અને ચૈતરભાઈ વસાવા પોતે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે। એટલે બંનેનો ફરક એટલો જ છે કે ચૈતરભાઈ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે ચાલે છે અને અનંત પટેલ પોતે કહ્યું કે હું કોંગ્રેસની વિચારધારા સાથે ચાલું છું। એટલે આ બંનેનો મેળ ક્યારેય રાજકીય રીતે ખાશે નહીં। માટે મારા વિરોધીઓ છે ખોટા મારા પર આક્ષેપ કરવાનું બંધ કરે, કારણ કે ચૈતર વસાવા સાથે હું ત્યારે ચોક્કસથી જોવા મળીશ કે જ્યારે મારા સમાજને કોઈ અન્યાય થશે, કોઈ મારા સમાજનો કોઈ ગંભીર પ્રશ્ન હશે તેને લઈને હું ચોક્કસથી મેદાનમાં આવીશ અને ચૈતરભાઈ સાથે અમે સાથે જોવા મળીશું, કારણ કે તે પ્રશ્ન સમાજનો પ્રશ્ન છે। માટે અમે બંને સમાજના યુવાનો છીએ તો બંને સાથે પણ હોઈશું, પરંતુ રાજકીય દ્રષ્ટિએ વાત કરીએ તો રાજકીય દ્રષ્ટિએ અમે અલગ છે, અમારી વિચારધારા અલગ છે। હું આમ આદમી પાર્ટીમાં નથી જોડાવાનો તેવો અનંત પટેલે ખુલાસો કર્યો છે। તો મિત્રો આને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।